આજના વિડીયોમાં આપણે લોકો કરીશું સિંહ દર્શન. ચલો સિંહ જોવા. હેલો, અત્યારે વાગ્યા છે 4:45 અને ગેલોપ્સ આમ તો બંધ હોય છે, રાતના 11 વાગે જ બંધ થઈ જાય છે, પણ કદાચ આ એક ઇસ્કોન ગાંઠિયાવાળો ખુલ્લો છે. પણ હવે હા, જો ઇસ્કોન ગાંઠિયાવાળા ભાઈ ખુલ્લા છે, રજવાડી ચા બા પીવી હોય તો તમે પી શકો છો. 2-3 ગાડી પણ પડી હતી ત્યાં. અને મોટા ભાગે અમે લોકો ગેલોપ્સથી જતા હોઈએ ભાવનગર ડાબી બાજુ વળીને. આજે અમે જઈએ છીએ ગેલોપ્સથી સીધા ધંધુકા બાજુ. તો અમે ધંધુકા બાજુથી જઈ રહ્યા છીએ આંબરડી સફારી પાર્ક. ધારી તાલુકામાં આવેલું છે ને અમરેલી જિલ્લામાં પડે છે. તો તમે ગીરની સફારી વિશે તો સાંભળ્યું જ હશે, પણ તમે લોકો જો દીવ કે અમરેલી બાજુ જઈ રહ્યા હો તો તમે આ આંબરડી સફારી પાર્કમાં સિંહ જોવા માટે જઈ શકો છો. મેજર સિટીઝથી આંબરડી સફારી પાર્ક કેટલું થાય છે હું અહીંયા એપ્રોક્સ મૂકું છું, 20-30 કિલોમીટર પ્લસ માઇનસ હોય છે. તો હવે ફાઇનલી સરસ મજાની સવાર થઈ ગઈ છે અને અમે અત્યારે છીએ અમરેલીના રસ્તા ઉપર. જો હવે તમને બધા પાછળ બેઠેલા લોકો બી દેખાશે. આ છે યથિકાના નાના અને આ યથિકા. અને હવે અમે લોકો અમને બતાવે છે મેપમાં કે 9:05 આસપાસ ત્યાં પહોંચીશું. તો અમારો 9:30 ત્યાં પહોંચવાનો ટાર્ગેટ છે. જો આમ નજીક પહોંચીએ ને હજી આમ લાઈક ટાઈમ હશે તો ક્યાંક ચા પીવા કે ઊભા રહીશું, ને ત્યાં ટાઈમ નહીં હોય તો પછી બધું સ્કીપ કરીને સૌથી પહેલા સિંહ જોવા માટે. યસ, તો અહીંયા શું છે, લાઠી ગામમાં આપનું સ્વાગત કરે છે એ રીતનો ગેટ છે. તો જે લોકોને ના ખબર હોય એ લોકોને કહી દઉં કે લાઠી ગામ એ કવિ કલાપીનું ગામ છે. જુઓ અહીંયા ગામમાં આવતા વેત જ અહીંયા જુઓ કલાપી નગરી લાઠી એવું લખેલું છે. હવે આપણે ભાવી કદાચ જમણી બાજુ જવાનું. આપણે લાસ્ટ ટાઈમ આવ્યા ને મને યાદ છે, તો બી હું મેપમાં જોઈ લઉં એક જ મિનિટ. જો આ વિડીયો બનાવવાના ધ્યાનમાં મેપ સાઈડમાં મુકાઈ ગયો અને ત્યાંથી જમણી બાજુ વળીને ખાસું બધું અંતર કાપીને અમે લોકો પહોંચી ગયા છે આંબરડી સફારી પાર્ક પાસે. જેમ જેમ આંબરડી સફારી પાર્ક નજીક આવતું જશે એમ ટ્રાફિક સાવ ઓછો થતો જશે અને અહીંયા પહોંચીને પણ તમને એકદમ શાંતિનો અનુભવ થશે. જે લોકોને કુદરતી વાતાવરણ ગમતું હોય એ લોકો માટે બેસ્ટ પ્લેસ છે આ. તો તમે જેવા અંદર એન્ટર થશો એવી તમને સામે ટિકિટ બારી દેખાશે. પાર્કિંગની પણ પૂરી વ્યવસ્થા છે અને ફ્રીમાં પાર્કિંગ છે, તો સામે ગાડી મૂકી દેજો. અમે ઓનલાઈન ટિકિટ લીધેલી છે, અમે જઈએ છીએ ખાલી ટિકિટ કલેક્ટ કરવા માટે. ચલો સિંહ જોવા. તમે અહીંયા ઓફલાઈન લેવી હોય તો ઓફલાઈન બી મળી જાય, પણ આખી બસ પેક થઈ ગઈ હોય તો પછી ના. અમે ઓનલાઈન લીધેલી છે, અમે ખાલી કલેક્ટ કરી છે. તો એનો સમય છે સવારે 8 થી 11 અને બપોરે 3 થી 5. અને સોમથી શુક્રમાં પર પર્સનના 150 રૂપિયા અને શનિ રવિ હોય કે કોઈ ફેસ્ટિવલ્સ ચાલતા હોય તો ત્યારે પર પર્સનના 190 રૂપિયા. અને અહીંયા જો તમે આવો તો ખાસ તમારું આધાર કાર્ડ સાથે રાખજો, કારણ કે આધાર કાર્ડ નહીં હોય તો એ લોકો તમને એન્ટ્રી નહીં આપે. ઓનલાઈન હશે આધાર કાર્ડ તો ચાલશે, એમાં કોઈ ઇસ્યુ નથી થતો. અને આના કેટલાક પર્ટિક્યુલર સ્લોટ હોય છે. જો ફેસ્ટિવલ કે એવું હોય ને એ બધા સ્લોટ ફૂલ થઈ જાય તો બેટર છે કે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને આવી જાઓ. તો હવે અમે પહોંચી ગયા છીએ અંદર. આ રીતના લપસણી ને હિંચકા હતા, તો યથિકાબેન પહેલાં ત્યાં પહોંચી ગયા હતા. બહુ સુંદર બનાવ્યું છે, ચોખ્ખાઈ પણ બહુ સરસ છે. તો પ્લીઝ તમે લોકો પણ ત્યાં જાઓ તો એ ચોખ્ખાઈને મેન્ટેન રાખજો, ગમે ત્યાં કચરો ના ફેંકતા. રસ્તામાં ઘણી બધી જગ્યાએ સિંહ, સિંહણ, સિંહના બચ્ચા એ બધાની પ્રતિકૃતિઓ બનાવી છે, એ પણ બહુ સુંદર છે. કાર પાર્ક કર્યા પછી તમારે થોડું ચાલવાનું છે, બટ એ ચાલવાનું અઘરું નહીં લાગે, કારણ કે વ્યવસ્થિત પાથ બનાવેલો છે, ચોખ્ખાઈ છે. અને જો આવી રીતે બધા બોર્ડ મારેલા હશે, અહીંયા લખેલું છે કે સફારી માટે બસ અહીંથી મળશે. તો અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ જે ગેટ છે, બીજો ગેટ દેખાય છે, એ ગેટથી તમને બસ અંદર લઈ જાય અને ત્યાં અંદર કેટલાક ચોક્કસ એરિયામાં સિંહ લોકો રહેતા જ હોય. અહીંયા એક ચણાચોર ગરમ વેચવાવાળા ભાઈ હતા, તો અમે એમને પૂછ્યું કે અમે અહીંયા બેસીએ ને, તો એમને કીધું અહીંયા બેસો, અહીંયા જ બસ આવશે. આ વેઇટિંગ એરિયા બનાવેલો છે. અમે ગયા ત્યારે તો કંઈ ખાસ ભીડ હતી નહીં. એકચ્યુઅલી અમે જ્યારે ગયા ત્યારે તો અમારા સિવાય કોઈ જ નહોતું. પછી ધીરે ધીરે બધા લોકો આવ્યા અને પછી બસ ભરાઈ અને પછી બસ નીકળી. અમે લોકોએ ગીરમાં પણ સફારી કરેલી છે, પણ ત્યાં બહુ જ ભીડ હોય છે ને, ત્યાં તો તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન પહેલેથી કરાવવું જ પડે, નહીં તો તમારો વારો જ ન આવે. અને આ આઈ થિંક સો હજી એટલું બધું ફેમસ નથી થયું.
જુઓ તમને અહીંયા મારી આજુબાજુમાં કોઈ દેખાય છે, કોઈ જ નથી ઓલમોસ્ટ. આજે શનિવાર છે તો બી ઓછી ભીડ છે, કારણ કે હજી મને લાગે છે કે ઘણા લોકોને આ અંબાડી સફારી પાર્કો વિશે નહીં ખબર હોય. પછી બધાને ખબર પડશે એટલે બધા અહીંયા આવવા લાગશે, બહુ બધા લોકો. અને એટલો ચોખ્ખો છે તો પ્લીઝ તમે બધા આવો તો એને ચોખ્ખો રાખજો. બહુ જ સુંદર બનાવ્યો છે. અને લાઈક થોડી થોડી જગ્યાએ બધા સિંહના સ્ટેચ્યુ મૂક્યા છે. એટલા સરસ આમ, અને અહીંયા વાઇબ્સ એટલા મસ્ત આવે છે ને. તો અમે તો એકદમ અત્યારે એક્સાઇટેડ છીએ કે ચલો આપણે બસમાં બેસીશું, સિંહ જોઈશું. અને બીજું એ છે કે બસ છે તો લાઈક અમે લોકો સેફ છીએ. આમ ઓપન જીપ નથી, અમે ઓપન જીપમાં બી સફારી કરેલી છે એકવાર, બટ એમાં થોડી વીક લાગે. તો આ સેફ છે. જુઓ હવે અમે ટિકિટ લઈ લીધી છે અને હું અત્યારે છે ને બસની વેઇટ કરવા બેઠી છું. કારણ કે ઓનલાઈન એવું હતું કે 8 વાગ્યાની, 9 વાગ્યાની, 10 વાગ્યાની એ રીતની 3 બસ છે મોર્નિંગમાં. બટ એમને એવું કીધું કે એવું અમે લોકો એક્ઝેક્ટ ટાઈમ નથી પકડી રાખતા. લાઈક વધારે લોકો હોય તો અમે લોકો 8 વાગે ઉપાડીએ, 8:15 ઉપાડીએ. એવી રીતે એમની પાસે કંઈક ટોટલ 4 બસ છે તો એ લોકો 24 સીટિંગની બસ હોય છે. તો બસ પેક થાય એમ પછી એ લોકો એને બસને ઉપાડવા લાગે છે. બટ ઇન કેસ ઓછું પબ્લિક હોય, જેમ કે આજે ઓછું પબ્લિક છે, તો એ લોકો ટિકિટ આપશે, પછી 45 મિનિટ્સનો વેઇટિંગ ટાઈમ લેશે. ત્યાં સુધીમાં જો કોઈ બીજા પેસેન્જર કે લાઈક બીજા ટુરિસ્ટ આવે તો ઠીક છે, નહીંતર પછી જેટલા હશે એની સાથે બસને ઉપાડશે. હવે અમે લોકો ક્યારના અહીંયા એકલા હતા, પણ અત્યારે આ દૂરથી બીજા 4-5 ટુરિસ્ટ આવતા દેખાય છે. તો આઈ થિંક સો કે હવે બસ અમે 10-12 જણાની સાથે બસ ઉપડશે થોડી વારમાં. તો ત્યાં સુધી અમે લોકોએ ફોટોસ ક્લિક કર્યા અને જો આ એક બસ છે જે સફારી કરીને રિટર્ન આવી રહી છે, એટલે અમારી બસ એની રાહ જોતી હતી. તો આ પાર્કિંગમાંથી નવી બસ આવી અને અહીંયા કોઈ જ ટ્રાફિક નથી, તો પણ એ લોકો પૂરા ટ્રાફિકના નિયમનું પાલન કરે છે અને સર્કલ ફરીને જ આવશે. આપણે જઈએ સફારી કરવા. તો ફાઇનલી અમે નીકળીએ છીએ. તમારું નામ શું? જો સિદ્ધાર્થભાઈની સાથે સિદ્ધાર્થભાઈ આપણને ફેરવશે સફારી પાર્ક. તો અહીંયા આ લોકોને પણ અહીંયા ગેટ ઉપર એવરી ટાઈમ અંદર જતી વખતે એન્ટ્રી એક્ઝિટ કરવાની હોય છે. આપણે અહીંયા અંદર જઈ રહ્યા છીએ. તમે લોકો મને કમેન્ટ કરજો કે તમે અત્યાર સુધી કદી સફારી કરી છે કે એને કરી છે તો કઈ જગ્યાની કરી છે. ગીરમાં ઓપન જીપમાં સફારી થાય છે, પ્લસ ત્યાં ગીરમાં જ્યાં દેવલિયા છે ત્યાં આવી રીતે બસની સફારી પણ થાય છે. તો હવે અમે બધા ફૂલ એક્સાઇટેડ છીએ જંગલની સફારીને એન્જોય કરવા માટે. ને અહીંયા ખાસ કરીને કોઈ જ અવાજ કરવાનો હોતો નથી, કારણ કે આપણે એમના જંગલમાં એન્ટર થઈ રહ્યા છીએ તો આપણે એ લોકોને ડિસ્ટર્બ કરવાના થતા નથી. મને તો એકચ્યુઅલી નેચર બહુ ગમે છે, તો મને તો આ બધું એટમોસ્ફિયર પણ બહુ ગમ્યું. જો અહીંયા પવનચક્કી ફરે એટલે એનાથી મોટર ફરીને અહીંયા આ પાણીના કુંડમાં પાણી આવે છે. ભાઈ અઘરી છે હો ભાઈ. અહીંયા બસ ચલાવી સિદ્ધાર્થભાઈ ચલાવે છે એકદમ કોન્સન્ટ્રેશનથી. તો તમે જંગલમાં જાઓ તો જંગલના કેટલાક નિયમ હોય છે. એક તો તમારે ભડકેલા કપડાં પહેરવાના નહીં, એવા કલરના કપડાં પહેરવાના જે જંગલના કલર જોડે મિક્સ થઈ જાય. અને બીજું, અવાજ તો જરાક પણ કરવાનો નહીં, કારણ કે આપણે એ લોકોને ડિસ્ટર્બ કરવાના થતા નથી. તો અમે ધીરે ધીરે જઈ રહ્યા છીએ અને જો આવી રીતે રસ્તામાં ઘણી જગ્યાએ પ્રાણીઓને પાણી પીવા માટે એ લોકોએ આવી રીતના કુંડ બનાવ્યા છે. આ સિંહના પંજાના શેપવાળો કુંડ બનાવ્યો છે. સૌથી પહેલાં દેખાયા હરણ. આ સિંગડા જે છે ને મખમલ ટાઈપ હોય, મખમલ પછી આ જે ઝાડવા હોય ને એમાં ઘસે એ સિંગડા ઘસે ને એમ પછી ધારદાર. તો અહીંયા બહુ જ દૂર દૂર ક્યાંક હરણ છે. વિડીયોમાં મારાથી સરખા આવ્યા નથી, ત્યારે પણ માંડ દેખાયા હતા. તો આપણે હવે અહીંથી નીકળીએ આગળ. કંઈક બીજા વન્યજીવો દેખાશે એવી આશામાં અમને દેખાઈ ગયા સિંહ. તો અહીંયા જેટલા પણ વિડીયો મૂક્યા છે બધા વિડીયો એકદમ સુપર ઝૂમ કરીને લીધેલા છે, કારણ કે સિંહ થોડા ચોખ્ખા દેખાઈ શકે એટલા માટે. ને અમે લોકો તો ખાસા દૂર ઊભેલા હતા અને કોઈ જ પ્રકારનો અવાજ કર્યા વગર અમે લોકો સિંહ જોઈ રહ્યા છીએ. અને બસ હવે અમે લોકો ત્યાંથી નીકળીએ છીએ. ને અરે નીકળતા નીકળતા સિંહે બગાસું ખાધું, તો કેમેરામાં કેદ થઈ ગયું છે સિંહનું બગાસું. વાહ, શું સુપર હતું એમ. અને પછી અમે આગળ ગયા ને આગળ જુઓ અહીંયા અમને ફરી પાછા હરણ મળી ગયા છે. આ હરણ બધા બેઠા છે શાંતિથી. અને હરણ જ્યારે ચરે ત્યારે એમાં માની લો કે એ લોકોનું 10-15 જણાનું ગ્રુપ હોય, તો એમાંથી 1-2 હરણ હોય જે સાઈડમાં ઊભા રહીને નજર રાખતા હોય કે કોઈ બાજુથી સિંહ આવી નથી રહ્યા ને.
અને આપણને મળી ગયા છે અહીંયા બીજા સિંહ લોકો. એક છે સિંહ ને એક છે સિંહણ. આ જે સિંહ છે એની ઉંમર કંઈક 17 વર્ષની આસપાસ છે. અને આની પહેલાં જે આપણને બીજા 2-3 સિંહ મળ્યા હતા એ બધા નાના નાના બચ્ચા હતા 2-2.5 વર્ષના. તો હવે ઓલમોસ્ટ આપણી સફારી અહીંયા પૂરી થાય છે ને જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. તો એ જ વેબસાઇટ પરથી તમે કાં તો ઓનલાઈન બુક કરાવજો કાં તો ઓફલાઈન બુક કરાવજો. કોઈ પણ અજાણ્યા થર્ડ પર્સનના હાથમાં પેમેન્ટ નહીં આપતા. અને ખાસ કરીને ગવર્મેન્ટ બહુ કહે છે કે ઘણા લોકો અનધિકૃત રીતે એટલે કે ઇલીગલ રીતે સિંહ બતાડતા હોય છે. એમાં કેવું કરે કે લોકો સ્પેશિયલ એક મારણ ગોઠવે અને પછી સિંહ આવે અને એવી રીતે બધાને સિંહ બતાડે છે. તો એમાં વન્યજીવોને સિંહને બધાને બહુ જ તકલીફ પડે છે. તો પ્લીઝ એવું કંઈ જ થર્ડ પાર્ટીને પેમેન્ટ નહીં આપતા. અને હવે અમે ત્યાંથી આગળ નીકળી ગયા છીએ અને અંદર આંબાડી સફારી પાર્કમાં જ એક સરસ મજાનું મ્યુઝિયમ જેવું હતું. તો અમે એ મ્યુઝિયમ જોઈ રહ્યા છીએ. એક સમય એવો પણ હતો જ્યારે અમારું સામ્રાજ્ય સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાયેલું હતું. સમય જતાં માનવીની વસ્તી વધતી ગઈ અને અમારું રહેઠાણ ઘટતું ગયું. જે આજે ગીર અભયારણ્ય અને એની બહારના કેટલાક વન વિસ્તાર તથા વીર ગામડા પૂરતું સીમિત થઈ ગયું છે. આજે ગીર અભયારણ્યની બહારના દરેક વિસ્તારમાં ખેતી ગીર પણ ભવ્ય કે બૃહદ ગીર કદાચ બૃહદ ગીર કરી આપણે પછી ડેક્કન ટ્રેકની રચના શાખા એ જ્વાળામુખીના પ્રકોપથી મને ખબર છે. મેં અહીંયા આગળ બતાવ્યું એ પ્રકોપથી છે ને પછી પેલા ડાયનાસોર લોકો બી મરી ગયા એવું થયું. ડેક્કનના લાવા હા જો આવ્યું એ બધું લાવારસ પેલું સહન ના કરી શકે લાવા પ્રકોપ. તમને છે ને 25 રૂપિયામાં એટલું બધું બતાવે છે અહીંયા. જો હું તમને એક ઓવરવ્યૂ જેવું આપી દઉં. આ રીતનો આટલો એરિયા છે એમાં બતાવે છે બધું. અને આ જગદીશભાઈ નામ કીધું ને તમારું, એટલા દિલથી બતાવે છે. એક્સ્ટ્રા માહિતી પણ આપે છે. જુઓ અંદર શું શું છે તમને અહીંથી આઈડિયા આવશે. ગીરજ માતા ગીરજ દાતા. વાહ વાહ, કેટલું સુંદર વાક્ય લખેલું છે. બસ તો પછી અહીંયા અંદર જ સરસ મજાની કેન્ટીન જેવું હતું જ્યાં જમવાની સારી વ્યવસ્થા હતી. તો અમે ત્યાં જ જમી લીધું કારણ કે બહાર દૂર દૂર સુધી કંઈ ખાસ સારી રેસ્ટોરન્ટ તમને મળશે નહીં. એટલે જો તમારે જમવાનો ટાઈમ થઈ ગયો હોય તો આ જમવા માટે સારું ઓપ્શન છે. પછી બહાર એવું થશે કે તમે શોધતા જ રહી જશો. તો અમે અહીંયાથી જમ્યા અને પછી અમે અહીંથી નીકળીને ગયા હતા એની બાજુમાં જ એટલે કે ધારી ગામમાં જે ખોડિયાર ડેમ આવેલો છે ત્યાં ખોડિયાર માતાના દર્શન કરવા અને ડેમ જોવા માટે. વાહ, ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા. કેટલી સરસ કવિતા અહીંયા લખેલી છે. અહીંયા જે બધા પોસ્ટર મૂક્યા હતા ને એ પણ બહુ સુંદર મૂક્યા હતા. તમને વાંચવાનું મન થાય જેમ કે નાના બાળકને માટીમાં રમવા દો. તો એક સુંદર મજાનો એક્સપિરિયન્સ રહ્યો આંબાડી સફારી પાર્ક. હવે મળીએ બીજા વિડીયોમાં ખોડિયાર મંદિર ધારી ગામ.